ઠેકા ગોતી ગોતીને બાપુ ઘર બનાવે. આપણા જેવું તો કાંઈ આપણને તો શેઠો જ નથી. હજી આવડું બનાવી. ઓલા તો એક વખત કે મારે બચ્ચાનો જન્મ આપવા માટે બાપુ હાઠીકા ભેગા કરી અને માળો બનાવે, ઈંડું મૂકે, ઈંડાનું લાલન પાલન કરે, જતન કરે. પછી એનો ટાઈમ થાય ને એટલે સીવીને પછી બચ્ચું બહાર આવે ને એટલે આપણી માં જેમ ખવડાવે ને એમ બાપુ બહારથી ચણ લઈ આવીને એના મોઢામાં મૂકે. અને એ કે મારું બચ્ચું છે. અને મોટું કરીને પછી પાંખું આવે ને એટલે ઉડતા શીખડાવે ને અને ઉડતા આવડી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. એમનું કુટુંબ ભાળ્યું. હા મારી હાળી થાય છે ને આ મારો હાટું છે ને આ મારી હાવું છે ને કાંઈ છે સાંભળ્યું. આ ઘૂંસ તો આપણે નથી ઊભી કરી. આપણે એવી ઘૂંસ કરી છે નીકળતી જ નથી. કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો તો ભેંસ આટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું કોઈ દી? બધા હાવ ની રીતે મોજ કરે છે. તો આપણે બસોડા લે છે. મારી વહુએ મગાવ્યું છે ને મારી દીકરીએ મગાવ્યું, મારા છોકરા આમને કાંઈ છે જ નહીં. મને એમ થાય કે આ ઘૂંસ તો આપણે કરી છે, હવે આ ઘૂંસ નીકળે. એમાં જો સદગુરુ મહારાજ ની કઈ કૃપા થાય ને સારું જો માર્ગે હાલતા આવડે ને તો મારો નાથ બાપુ આબરૂ રાખે એવું છે. બાકી વજન લેવાની જરૂર જ નથી. વજન કોઈની માથે છે જ નહીં. પણ હારા માર્ગ ઉપર હોય ને તો બાપુ ઈશ્વર તમારી મારી સહાય કરે. 100%ની વાત છે. સત્યના રાહ ઉપર કોઈની માથે બાપુ જેનું છે એનું ખાવા દો બસ. એક દિલ્હીની બજારમાં સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને તેથી આમ હાલો જતો હતો બજારમાં ને એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરેલી, ઉગાડું શરીર, પાણાનું ઓસીકું કરેલું, ફકીર હૂતેલો, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને. અને સિકંદરની નજર આમ ગઈ ને રસાલો ઉભો રાખો મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે ગયો ને ફકીરને કે એ ફકીર તારી મોજ ઉપર મને કે તું માઈક તું માગી આપું. ફકીરે આમ આંખ ઉગાડીને કીધું કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. અરે દિલ્હીના સિકંદરને પરસેવો વળી જો કે ભાઈડને કપડા નથી તો એ કે મારે કાંઈ જોતું નથી, મારે મૂક્યાનો માર્ગ નથી તો હું હેઠો નથી બેસ. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું, કઈક માગ. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? તમે મારી પાસે આવ્યો. હું તો ભલામણ ફૂટપાથ ઉપર સાઈડમાં બેઠો બીડી પીવું છું. હું તમને નડું સાહેબ? તમે જ્યાં જતા હોય જાઓ ને, મને મારી મોજમાં જીવવા દો ને. અરે સિકંદર ને પરસ્યો વળી ગયો. કરે તારી ભલી થાય તારી. આ જો તો ઈ કે પણ કાંઈક તો માગી. પણ કે હું માગું? હમણાં મને ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો તો એને મને બીડી આપી, બીડી ટેકાવી. હવે કે હાજે બીજી કોઈક બેન નહીં મને ખાવા આપે. સિકંદર ને વિચાર થયો કે આને હજી હાજે કોણ ખાવા દે ઈ ઠેકાણા નથી, તોય ભાઈડો મોજથી હૂતો છે. દિલ્હીનો સિકંદર કે હું આ દુનિયા છોડીને જતી જાઉં ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. પછી ફકીરે કીધું ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ઈ કે હું તમે કહો છો? ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં તારે મારે કહેવું છે કે તારા જેવી મને મોજ ને તારા જેવી મને ફકીરી આપે. ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ, ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે. લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે મારા રામ વાતું થાય છે, મસ્તી તો કરવા વાળા મસ્તી કરે છે રામ. બાકી તમને ને મને સમય મળ્યો, મને તો એમ થાય છોકરા કાજુ બદામ ની વાગઠ કરે અત્યારે. બોલો પાર્લે નથી ચડ્યું આપણને. તમને ને મને બધાને ખબર છે અત્યારે છોકરા આટલું આપણે ગામમાં ગયા હોય તો કે ભાઈ કાજુ બદામ લઈ આવો, કાજુ બદામ છોકરા ભલે ખાય. હવે આપણે પાર્લે હાટું બબુ બે દી સુધી ધૂળમાં ગલોટિયા ખાતા તો નહોતો મેળ પડતો. તો નથી જીવવા જેવું આવ્યું એવું નથી લાગતું? પણ એવા બાબુ બુદ્ધિના ગાળિયા થયા છે ને હું કરું એ જ હાસું, તમે કરો એ ખોટ. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ખીલી ઊંધી ખીલી રાખેલી, આમ દિવાલ કોઈ માથું અણી કોઈ હસોડિયું મારે અને રિયો બોબડે કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ કે હું બબડા કે ખીલ્યું છો નહીં કે ઊંધિયું કાઢ્યું. ત્યાં જઈને કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની. હવે અહીંથી પકડીને લઈ ગયા ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી પણ ખીલી નો ફેરવી. ત્યાં મારી ખીલી ભરે ફેરવો દિવાલું નથી. આપણે નથી લાગતું કે આપણે હજી દિવાલું ફેરવતા હોય? નથી લાગતું? અરે યાં સમાધાન થઈ જાય ભલામણા, પણ કરવા તૈયાર જ નથી.
આ ભાગવત સપ્તાહનું આયોજન બાપુ કૃષ્ણ પરમાત્માનો ઇતિહાસ. વિચાર કરજો કર્મની ગતિ શું હોઈ શકે. બધા કર્મની વાત કરે છે પણ હું આ ભલે બધા પ્રોગ્રામ કરું પણ મને ખબર નથી પડતી. આ કર્મની વાત કરે, ભવની વાત કરે, મને નથી બહુ ટપા પડતા. ઠીક મારું હાલે છે, ચમ હાલ્યું મને નથી ખબર. પણ હું તો ખટારો ડ્રાઈવર, હું મારી ઓળખાણ તમને આપી દઉં. મારે આ બધા આવ્યા હતા, મારા ઘરે આવ્યા હતા અને આજ મારે આ 5મી રાત છે ને મેં એમને કીધું મેં કીધું આ એક તારીખ મેં કીધું આરામ હાટું રાખી છે. મને કે બાપુ ગમે એ કરો, આવજો ને. આ 5મી રાત છે પણ છતાંય એક માણસની લાગણી, એનો ભાવ, એના પ્રેમને લઈને બાપુ હું ના નથી કહી શકતો. તમે હાલો મારી ભેગા, હું તમને ગાડીમાં ફેરવીશ. 2 દીમાં જો રબડ જેવો ન થઈ જાવ તો હાલો, તમને ખાવાની વ્યવસ્થા કરી દઈશ, અહીંયા હું હોય ખાટલા નખાવી દઈશ, બધું કરાવી દઈને પછી ઘરે આવી તાર લેતો હોત આવી. ચાલો ઘરે તમારા માતાજીને નો તેમ પહોંચી શકો. એ તો અમે હાવ એમ નામ સહી હાલવી છે. એમ નામ એટલે છે હો પાછું બધું એવું ન માનતા. પણ કહેવાનો મતલબ કે હાલે છે. ઘરના સભ્ય હારા ન હોય ને તો બાપુ ભજન ન થાય. અને બીજી વાત એ કહું કે તમે કોઈક વાર આવો ને તો બાપુ તમને ખબર પડે ભજનના પ્રતાપની. તમે મારા ઘરે આવો અને હું તમને મહેમાન ગતિ કરાવું ને એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણી હાજરી ન હોય તેથી કોઈક દીક આપણા મહેમાન થાય ને જો રોટલા ચા પાણી સિવાય જવા દે તો મારા ભજનમાં ધૂળ પડી. ભલે મારા આવડા છોકરા છે ને એ આ બધા આવ્યા, પૂછજો એમને. મારા દીકરાની દીકરીઓ છે, તમે આવો ને જો તમને પગે ન લાગે તો મારે શું જીવવાનું ધૂળ થઈ જાય ને ભલા માણા. આ તો આપણે પહેલ પાડવા પડે આપણી પ્રજાને. તમારો દાંડો ન નમ્યો હોય, છોકરા શું નમે? આપણે આપણી નિહાળ છે ભલા માણા. તમે મંદિરે જતા હોય તો કે દાદા મંદિરે જતા હતા આપણે જવાય. તમે સાધુ સંતને સીતારામ કરો તો ખબર પડે કે દાદા સીતારામ કરતા હતા આપણે કરાય. તમે બેનો દીકરીઓને આપતા હોય તો કે આ દાદા દેતા હતા આપણે દેવાય. પછી તમે કોથળી તોડતા હોય, છોકરા કે દાદા તોડતા હતા આપણે તોડાય. આ ઘરની નિહાળ છે ભલા માણા. કેવા દીકરા થાય. હું તો એમ કહું ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા, કોઈ સમય બમય બદલ્યો નથી. ઈ દુનિયા છે, ઈ ધરતી, ઈ આકાશ, ઈ સૂર્ય, ઈ ચંદ્ર, બધું ઈનું ઈ જ છે. સમય બગડી ગયો, સમય નહીં, તું કપાતર બગડ્યો છો. સમય તો ઈનો ઈ. મને તો એમ થાય હારામાં હારો સમય છે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને કાશીની બજારમાં બાપુ રીંગણા વેચાઈ બૈરાની હરરાજી કરી નાખી. આપણે ક્યાં હજી બૈરા વેચવાનો વારો આવ્યો? તોય હારા રોવે જ છે બધા. અમર બે કઈ નથી, કઈ મરો કઈ ન હોય તો શું જોવે? જેની પાસે જાવ બધા એક પાસે જાય કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું. બીજા પાસે જાય કે ડોબું વિહાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા હતા. આપણે તો સારું, આપણે ક્યાં રોવું? આખી દુનિયા હારી આંધળી થઈ જઈ છે. હવે આટલી બધી ખોશ ન કરી હોત તો. કર્મની ગતિની ખબર જ નથી, ભવની. તમને આટલા બધા બેઠા છો, તમારે જવાનું ગમી હોય એ તો મારો રામ જાણે. આવ્યા ક્યાંથી? એ તો મને કોક કયો. આવ્યા ક્યાંથી ખબર છે કોઈને? હજી કોઈએ નથી કીધું મને. એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. જે ભવ હોય આ મળ્યો એ ભવ સુધારી લ્યો બાપુ, મોજ આવે એવો છે. કાલની ખબર નથી ને ભવની શું ખોડવાની હોય ભલા મારે. આ કર્મની વાત તમે જો બધા કરતા હોય ને તો બાપુ તમે વિચાર કરો કે આ ભક્તિ કરે એવડે દુખી છે. બોલો દુનિયાના બૂસ મારે સુખી છે. જો શું કર્મની વાત કરી. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું. માં ભગવતી સીતાને બાપુ મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો કહેવાય. એને આખી જિંદગીમાં બાપુ રામચંદ્ર પરમાત્માના આરે 4 ફેરા ફેર્યા પછી આ દુનિયા છોડીને ગઈ ત્યાં સુધી બાપુ એ દીકરીને સુખનો દી ન હોય ગયો. શું દીકરીનું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા. એ દીકરીનો ગુનો શું હતો બધાને ખબર છે. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખું વિશ્વ બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. આ તમારે આ કથા, આ ભાગવતની કથા છે એમાં આવશે અને કા આવી ગયું છે. કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિતાવવું પડ્યું. આપણે દીવો અગરબત્તી કરી છે. બોલો એનું શું કર્મ હશે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર બાપુ મોત એમના દૂત જેને લેવા આવે અને દૂતને એમ કહી દે કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કર્મ હશે? આપણે બધા કર્મની વાતો કરીએ. કર્મ તો કરવામાં કોઈ બાકી નથી રાખી. આ તો બધું ઠીક મારો રામ હાકે આપણું.
બધા જેને પૂછો ને કે માણા બગડી ગયો માણા બગડ્યો તો તું ખતેડો છો ચા બગડેલો છે એના ગળામાં પાટિયું છે કેવી રીતે ખબર પડે આ બગડી ગયો કોઈ બાપુ કોઈ દૂધે ધોયેલા નથી જોકે જાહેરમાં આપણે જનરલ ન કહેવાય હોય કોક પાંચ એવા અને આઈના લઈને બધું ટકી રહ્યું હોય પણ જાજો બગાડ છે રામ બોલો કોરોના થઈ ગયો હતો ને કોરોના ઘણા એમ કહેતા હતા કે ભાઈ ઓક્સિજનના એટલા ભાવ છે ને મારા બેટા 4 ગણા લે ગાડીઓના ભાડાના કે એટલા છે ને મજા 4 ગણા લે મેં કીધું આપણો વારો નથી આવ્યો ને કે આપણે કેટલા હારા હતા આપણી પાસે ગાડીઓ બાડીઓ છે ને કે આપણે અત્યારે 4ના રોલ કરવા મળી ગયા હોય કોક કરે જોઈ નથી શકતા આપણેથી કઈ થતું નથી મોકો આવે ને બાબુ કોઈ મૂકતું નથી રામ અમારી અહીંયા એક ખેડૂત છે ને ખેડૂત એક બાપા છે એ કે સરકારની નીતિ તો જુઓ કેમ મને કે આ તમે ખેડૂતની દિશા જુઓ ફલાણું ઢોકળો તમે ખેડૂત કંઈ કરતા જ નથી મને કે ખેડૂત બિચારા શું કરે ખેડૂત બિચારા આમ તમે જોવો તો કે કોદળા જેવા મેં કીધું એટલે કપાના ઢગલા પીડાવે એને પાણી છાંટે એ હાસું છે જીરાના ઢગલા પીડાવે એમાં રેતી ભેળવે એ હાસું છે વાડીએ મોટરું હાલતી હોય મીટરમાં આંકડીઓ ભરાવો એ હાસું છે એટલે કે આ તો ખબર જ નથી તમે પગમાં હળગે તો જોવો પેલા એટલે હાસા તો બધાને ખબર છે શું છે એ કર્મની ગતિ છે ને બાપુ આપણે કરી છે આપણે ને આપણે સ્વીકારતા તમારે ત્યાં ગમે હોય બાકી અમારે અહીંયા કરોડપતિના દીકરા દાણા ચોર આવે બોલો દાણા ચોરનો અમારે બહુ હાલે હો ખબર થાય હાલતું મને અત્યારે એમ થાય કે ભજન શીખવું એના કરતા દાણા ચોર શીખવું હોત તો કામ થઈ જાય એટલા બધા તમે લાઈન લાગે અમુક આવે ને કે કાલ લઈને પમથી આવજો નામ લખાવી જાઓ અરે મેં કીધું આમ તો જો હાલ્યું કરોડોપતિ છે રામ તમે મૂક્યાના માર્ગ નથી ઈ જોરાવે છે કે અમને શું નડે છે હજી અમારે તમે કર્યા તમને ન ખબર હોય ભુવન માતાજી શું કરે બોલે આપણે કોકે પાણીનું ફ્રીજ બ્રીજ મૂક્યું હોય પાણી સેવા માટે પરબ ઘોડે બજારમાં મૂક્યું હોય કોઈને એમ થાય કે પાણી આપણે પરબ એક આપણે ફ્રીજ મૂકી માણસો આવતા જતા પીવે અહીંયા ઓલા લોટાને કળશ ઓલા હોય ને ગ્લાસને એને હાંકડું એ બાંધીને રાખ્યા હોય બોલો ગ્લાસને અને લોટાને હાંકડું એ બાંધ્યા હોય એને ભેંસું લઈ જાય છે તે હાંકડે બાંધી રાખ્યા શું કામ બાંધવા શું કામ હવે એમાંથી ગ્લાસનો આંકડીઓ કાઢી અને ગ્લાસને છેલીમાં નાખીને તમે ઘરે લાવો અને પછી ઘરે કઈક માથાકૂટ થાય પછી ભૂવા પાસે દાણા જોરાવો તે માતાજી ગ્લાસને ગોચ દે તમને કેમ લાગે બાકી અંદર બેઠો ને એ તો સાચો જ છે ઈ ભૂવા એમ કે હાથમાં નથી આવતું ઓલો અંદર બેઠો ને મનમાં કહેતો જો ઓલો ગ્લાસ તો નહીં નડતો હોય ને કઈ નો કે એટલા માણા આવે છે કોકને એમ થાય તો અહીંયા ધર્મનું કાર્ય હતું ને ત્યાંથી તને લેતા શરમ નો આવી અંદર બેઠો એ તો પવિત્ર જ છે ને ચોખ્ખો જ છે તમે લ્યો ને તારે તમને ક્યાંક રહેવા દે તારું નથી પણ આપણું મન છે ને મન ધજાની પૂંછડી જેવું છે બાપુ ઘડીકમાં ઠેકડા મારવા મળી જાય એ મનને જો બાપુ મનને મનાવવાની વાત છે મનને મારવાની વાત નથી મન માને ને તો એને મન છે ને નાના બાળક જેવું છે બાળકને ફોલાવો ને રમકડું આપો ખાવાનું આપો પૈસા આપો જોકે અત્યારે મોબાઈલથી જ બધું પતી જાય છે પણ એને ફોલાવો ને તો બાળક જેમ શાંત થઈ જાય ને એમાં મનને છે ને ફોલાવો ને તો શાંત થાય છે બાકી તમે મારશો ને તો મન બહુ ઠેકડા મારશે અને મન માર ખવડાવે ને એવું કોઈ ન ખવડાવે મનને બાપુ મનાવવાની વાત છે